બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. જો આપણે બેઠા છીએ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની ગોદમાં જ કહેવાય ને. આ તો એની પ્રતિષ્ઠાની કથા ચાલે છે, સમજ્યા ને. ગઈકાલે કોણે કથા સાંભળી હતી? કેટલા વિશ્રામ થયા હતા ખબર છે કોઈને? આજે સાંભળી તો ખબર પડે. સ્વામિનારાયણ હરે. મધુર વચન વર્ણી રાજ ભાખે, નૃપ સુણવા ઉત્કંઠ તાજ રાખે. નિધિ તણી ક્ષિપ સ્વાતિ બુંદ જેમાં, ઝટ પકડે ઉછળી વિશેષ એમાં. અચિંત્યાનંદ બ્રહ્મચારી કથાનું શ્રવણ કરાવે છે અને અભેસની કથા સાંભળે છે. બાકી સભામાં તો ઘણા ભક્તો હશે. કથા સાંભળવામાં એટલો રસ છે, જેમ શાંતિ નક્ષત્રનો વરસાદ વરસે અને ક્ષિપકલી છે માછલું દરિયામાંથી કૂદીને એ બિંદુ લઈ લે છે, એનું મોતી પાકે છે. દરિયામાં પાણી પડી જાય પછી નહીં, ઉપરથી ઝીલી લેવામાં આવે તો એનું મોતી પાકે છે. તેવી રીતે કથાના શબ્દો ઝીલી લેવાના, સમજાને, પોતાના જીવનમાં. જેમ સૂર્યની પાસે હંમેશા પ્રકાશ છે, એની પાસે કોઈ દિવસ અંધારું આવતું નથી, સદંતર પ્રકાશ રહે છે. અને વાદળની પાસે પાણી હોય છે, વાદળ એટલે વાદળા, એની પાસે પાણી ઘણું છે. એવી રીતે ભગવાન પાસે લક્ષ્મીજી છે, મહાલક્ષ્મી. ભગવાનની પાસે સદાયને માટે લક્ષ્મીજી વસે છે. તો દુર્ગ નગર કેવું કાંતિમાન છે, એના માણસો વગેરે. શ્રીજી મહારાજ અસવારી લઈને ગઢપુરથી નીકળવાની ફૂલ તૈયારી કરી છે. મહારાજ નીકળી ગયા છે. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, રાજન, ગઢપુરના માણસો પણ ઘણા બધા આ અસવારીમાં જોડાયેલા છે. કારીગરો બધા એ પણ જોડાયેલા છે. ધજા પતાકા એ બધા વાજતે ગાજતે નીકળ્યા છે. ચડોતર દેશની સમીપે આવ્યા છે. મહારાજની સવારીમાં વીણા, તાલ, મૃદંગ વગેરે વાજિંત્રો વાગે છે, કીર્તન ભજન થાય છે, બ્રાહ્મણો વેદ પાઠ કરે છે. લોકોના ઘર દેવ જેવા અને માણસો બધા દેવતા જેવા છે. ભગવાનની સેવા કરે છે. બ્રાહ્મણો વેદશાસ્ત્રનો પાઠ કરે છે. રજપૂતો સુરવીર છે, અર્જુન ને ભીમ જેવા. જે ગામમાં બિલકુલ ચોરી થતી નથી, સુવર્ણમય આખી નગરી છે. ઉન્મત્ત ગંગાને સ્પર્શતી આ ઉત્તમ નગરી ગઢપુર, જેનું જળ ઉન્મત્ત ગંગાનું નગરીમાં અથડાય છે. આવું બધું ઘણું બધું વર્ણન કરેલું છે. તો શ્રીજી મહારાજના પ્રયાણ સમયે મહારાજ અસવારી લઈને આવે છે, તો એ લોકો બધા પ્રભુના દર્શન કરે છે. મહારાજ વડતાલ જવા માટે તૈયાર થયેલા છે. શ્રીજી મહારાજની અસવારી જાણે સમુદ્રની રેલ ચાલી હોય ને એવી અસવારી છે. મોદી સીધાવ્યા લઈ મોદી ખાના, ઘી ગોળ અન્નાદી ઘણાકવાના. મોદી લોકો હતા, એ ઘી ગોળ બધું લઈને અસવારીમાં ચાલ્યા છે. કંદોઈ હતા, એ સુખડા લીધા છે, રસ્તામાં કામ લાગે. બકાલું વેચવાવાળા બકાલું લઈ લીધું સંઘમાં સાથે. ઈ તો ઠીક, પણ હજામ ને મોચી ને દરજી ને સુથાર ને આ બધા ભેગા હો, પોતપોતાના ઓજાર લઈને. મહારાજ કીધું તું બધાને. ઘણા બધા ગાડામાં સામાન ભર્યો છે, ઊંટ ગાડામાં સામાન ભર્યો છે, કેટલાક પોઠિયા પણ છે. મહારાજના મિત્રો બધા છે, ગઢપુરના ભક્તો, અભય રાજા, જીવા ખાચર, એ બધા પરિવાર સહિત. તો આ બધા શ્રીજી મહારાજની શોભાયાત્રામાં જોડાયેલા છે. અને શ્રીજી મહારાજ ખૂબ જ વાજતે ગાજતે શ્રીજી મહારાજ પ્રયાણ કરેલું છે.
વર્ણી કહે છે સુણ હે નરેશ, લઈ સંઘ ચાલ્યા હરિ ઈશ્વરેશ. રસ્તા વિશે સંઘ નહીં સમાય, બે બાજુએ થઈ બહુ ચાલી જાય. રસ્તામાં માણસો માતા નથી દઈ આમ ખેતરોમાંથી હાલ્યા આવે છે. જાણે નદીનું પાણી રેલાણું હોય ને, સામે કોઈક મુસાફરો આવે તો એને પણ આશ્ચર્ય થાય હો કે આટલા બધા માણસો ક્યાં કને જાય છે. મહારાજ તો વડતાલ જાય છે લક્ષ્મણ દેવની સ્થાપના કરવા માટે. કેટલાક સામે મેમણ અને દાઢીવાળા આવ્યા, દાઢીવાળા ને રાતી દાઢીવાળા લખ્યું લ્યો, એને પણ આશ્ચર્ય થયું. કોઈક પોઠિયા ઉપર આવ્યા તો નીચે ઉતરીને વંદન કરે છે. એમાં એવું બન્યું, એક ક્યારેક તો કંઈક નવાઈ બનતી હોય છે ને, એક જણો પાડા ઉપર બેહીને આવ્યો અને બીજો ઊંટો ઉપર બેહીને આવતો હતો. એમાં પાડો ભડક્યો, પછી ઊંટે ભડક્યો. સમજાય, પાડામાં હતો પખાલી પડ્યો હેઠો. યાડો બહુ હતો પાછો, સમજા ને, ગોળ ગોળ રડતો રડતો જાય આમ પડ્યો એટલે, સમજા દડાની જેમ રડતો જાય. એને જોઈ અને મહારાજને બધા હસ્યા હો. ત્યાં હદ તો હાસ્ય રસે જ વાળી, બધાને મજા પડી ગઈ સમજા ને જોવાની. કાઠીઓ પછી રે. બીજું શું થયું, કવિની અદ્ભુત કલ્પના છે, જબરજસ્ત. કવિની કલ્પનાઓ એવી છે, અર્ધાંગે શંભુ કે રે સતી નગ દુહિતા, તે હસ્યા એવું જોઈ. તેથી તેને મુખેથી અમૃત ઝરી પડ્યું, શંભુને અંગ સોઈ. ઈસાંગે વ્યાઘ્ર શાળા સજીવન થઈ, તે તાડુક્યો વાઘ જ્યારે. નાઠો નંદી ડરીને હરખ હર કર ન રહ્યો, સૌ હસ્યા દેવ ત્યારે. કેવી બીના બને છે, અદ્ભુત ને અલૌકિક. મહારાજ તો હસ્યા, પણ આવું બન્યું બધું. એટલે મહાદેવજીના પત્ની પાર્વતી એ આકાશમાં દેવતાઓ દર્શન કરવા માટે આવ્યા હતા. આ નવીન દ્રશ્ય જોઈને પાર્વતી હસ્યા તો એના મુખમાંથી અમૃત ઢોરાઈ ગયું. એ મહાદેવજી ઉપર પડ્યું. મહાદેવજી વાઘનું ચામડું ભર્યું તો પહેરીએ ને વાઘનું ચામડું મહાદેવજી, એમાં અમૃતનો સ્પર્શ થયો તો વાઘ હાચુલો થઈ ગયો. વાઘ હાચુલો થયો એટલે મહાદેવજીનો પોઠિયો ભાગ્યો, પછી એ ભડક્યો પાછો. સમજ્યા ને, મહાદેવજીનો પોઠિયો સિંહથી ભડકી, સિંહ તાળું કયો એટલે ભડક્યો તો મહાદેવજીના હાથમાં રહ્યો નહીં. આ દ્રશ્ય જોઈને બધા દેવતાઓ પણ હસ્યા. પડાવ જ્યાં સંગતણો જ થાય, તંબુ ખડા આગળથી કરાય. પુરી વચ્ચે રાજમહેલ જેવો, વચ્ચે બિરાજે હરિતંબુ તેવો. મહારાજ તો પછી નીકળ્યા છે. જ્યાં જ્યાં પડાવ કરે, રાત્રિ રોકાય ને, વચ્ચે મહારાજનો મોટો તંબુ, ચારે બાજુ એ તંબુ ગોઠવાઈ જાય. જંગલમાં ગમે ત્યાં તળાવ કિનારે પડાવ કરે એટલે આખું નગર વસી જાય હો. આવું મહારાજ, આવી શોભાયુક્ત પ્રભુ આવે છે. મહારાજના તંબુ પર સરસ મજાની ધજા ફરકતી હોય. ધજા કહેતી હોય, ભાઈ મોક્ષ જોતો હો તો અહીંયા આવી જાજો. એની આસપાસ મહારાજના ભક્તોના તંબુ હોય. થોડેક આગળ જાવ તો એ સંતોના તંબુ ગોઠવાઈ ગયા હોય, એમાં સંતો ઉતર્યા હોય બધા હોય. જેનો જેનો તંબુ હોય એના ઉપર એના પાછળ નામ લખ્યા હોય કે ભૂલમાં બીજો ઘૂસી ના આવે. આવું બધું લખ્યું છે એની અંદર. લો, તંબુ ઉપર બધાના નામ લખેલા હતા. એનાથી થોડાક આગળ જોઈને તો વેપારીઓ બધા એ જ્યાં પડાવ નાખે ત્યાં તો દુકાનો ગોઠવી નાખ્યો. જેને જોઈ માલ જોઈ બધો તૈયાર માલ, દુકાનો ગોઠવાઈ જતી હતી. જાણે શેર વસી ગયું હોય ને
આજુબાજુના લોકોને એમ થાય કે અહીંયા સ્વર્ગ વસ્યું છે કે શું છે. દ્રશ્ય કેવું લાગતું હતું? કારિયાણીનું તળાવ જાણે પુષ્કરા જેવું લાગતું હોય ને એવું વર્ણન કરેલું છે. તળાવને પાડે ઉતર્યા પહેલી રાત, કારિયાણીની તળાવે ઉતર્યા હતા તો પુષ્કરાય જેવું તળાવ લાગતું હતું. ત્યાં ઉતરીને બધા લોકો સ્નાન કરતા હતા. સ્નાન કરતા કરતા સ્વામિનારાયણ 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 બધા એમ સ્મરણ કરતા હતા. સંતો કરે સ્નાન તળાવ માયા, ધુવે નવા રંગિત વસ્ત્ર ત્યાયા. રંગાય પાણી ભગવે જ રંગે, સાધુ થયું શું સર સાધુ સંગે. સંતો સ્વામિનારાયણ નામ લેતા લેતા તળાવમાં સ્નાન કરતા હતા. નવા રંગેલા કપડાં, હવે પાણી પણ સાધુ થઈ ગયો, ભગવો રંગ ચડી ગયો પાણીમાં પણ. સાધુના સંગથી જ્યાં મહારાજ પડાવ કર્યો હોય ત્યાં કેવું હોય દ્રશ્ય એનું વર્ણન કરે છે અચિંત્યાનંદ બ્રહ્મચારી. સંતના આશ્રમમાં કોઈક જાય તો કોઈક સંતો વેદ પાઠ કરતા હોય, કોઈક ભાગવત વગેરે ગ્રંથનો પાઠ કરતા હોય, વિદ્યાર્થી સંતો વ્યાકરણને ભણતા હોય. ભક્તોના ઉતારામાં જાઓ તો ભક્તો બધા કીર્તન ગાતા હોય વાજિંત્ર વજાડીને. ક્યાંય કથા વાત પ્રભુની થાય, શ્રી નૈમી સારણ્ય તહાં જડાય. ક્યાંક ક્યાંક તો એ સુંદર કથા વાર્તા થતી હોય, જાણે નૈમી સારણ ક્ષેત્ર ખડું થયું છે. અદ્ભુત વાતાવરણ. કોઈક સંતો શ્રીહરિનું ધ્યાન કરતા હોય, એવા ધ્યાનમાં ઉતરી ગયા હોય ને શરીરનું ભાન પણ ભૂલાઈ ગયું હોય. કોઈક વાર આસન કરતા હોય, યોગની સાધના. કોઈક સંતો બેઠા હોય ને કોઈક આવે એનો ઉપદેશ આપવામાં જ માઠે જ બેઠા હોય. નવો માણસ કોઈક આવે ને એને બેહારે અને ભગવાનની વાતો સંભળાવે. સંતોની વાતો સાંભળતા સાંભળતા વૈરાગ્ય થઈ જાય, સંસાર અસાર થઈ જાય એના મનમાંથી, આત્મા અને પરમાત્માનું જ્ઞાન થઈ જાય. ત્યારે સંતો એને મહારાજનો મહિમા સમજાવે. હો આત્માને સુખીઓ કરવો હોય, ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. મહારાજનો તંબુ તો વચ્ચે, બધા પહોંચી ન શકે. મહિમા સમજાય એટલે દૈવી જીવાત્માઓ શ્રીજી મહારાજને પગે લાગવા માટે આવે. તો શ્રીજી મહારાજની પાસે જાય તો શ્રીજી મહારાજ પણ એવા ચમત્કારને પરચા બતાવે કે જુદા જુદા પંથના બધા આવ્યા હોય ને કોઈ, તો પોતાનો પંથ છોડી અને મહારાજની ભક્તિ કરવા મંડી જાય સ્વેચ્છાએ. હો કેવું ન પડે. અરે કેટલાક તો સંસાર છાંડી જટ ત્યાગી થાય. સંસાર છોડીને ત્યાગી થઈ જાઓ. આ બધું દ્રશ્ય જોઈને દુનિયામાં ન મળે એવું. બીજા તો ઠીક, ઢૂંઢિયા શ્રાવક આવે છે ને એ કેટલાક નમ્યા, એ સત્સંગી થયા. બોલો કે ભજન તો સ્વામિનારાયણનું કરવા જેવું છે. હો સંતોની વાતો સાંભળીને. કેટલાક વલ્લભ કુળના શિષ્ય વૈષ્ણવો, એ પણ વૈષ્ણવ પંથ છોડીને સ્વામિનારાયણમાં ભળી ગયા. કેટલાક તો મુસલમાનો પણ સમજી ગયા કે ભાઈ આપણા ધર્મમાં બહુ નથી, હરિભજન કરો, સત્સંગી થઈ જતા. જુદી જુદી ઉપાસના વાળા હોય, કોઈક સંન્યાસી હોય, કોઈક મઠમાં રહેનારા હોય, કોઈક અતીત બાવા હોય. ભગવાનની ઓળખાણ થાય મહારાજની એટલે હરિભજન કરવા લાગી જતા હતા. આ બધું જોઈને આવું બધું થાય એટલે બીજા પંથવાળાને તકલીફ તો થાય કે અમારા શિષ્ય બધા સ્વામિનારાયણ થઈ જાય. લ્યો, એટલે બીજા પંથના આચાર્યને બળતરા જાગી. એને થયું કે આપણા શિષ્યો બધા તૂટી જશે તો આપણું પેટ કેમ ભરાશે, એને જ ચિંતા. હો પેટ કેમ ભરાશે, મોક્ષ થાય કે ન થાય એને ચિંતા નથી શિષ્યોનો, અમારું પેટ કેમ ભરાશે એ તકલીફ છે. ઉપાય ઘણા બધા શોધે ઘણે, પણ છતાંય શિષ્યો હાલા જાય સ્વામિનારાયણમાં. પછી પોતાના જેટલા શિષ્યો હતા ને એને ભેડા કર્યા. શિષ્યોની આગળ ગુરુ રોયા. શું
એના પંથવાળા ગુરુ રોયા, સમજાના? કંઈક કરો કરો, બધા સ્વામિનારાયણ થઈ જાય રાગે, લ્યો તમે કંઈક કરો. અરે જુઓ આ કડી કાળ આવ્યો, જૂના અમારા મતને ડૂબાવ્યો, માટે તમે સર્વે કરો સહાય, તો પંથ ચાંડી નહીં કોઈ જાય. ગુરુઓ પોતાના શિષ્યોને કે તમે કંઈક ઉપાય કરો તો આપણા શિષ્યો બીજા પંથમાં હાલ્યા ન જાય. કયો સ્વામિનારાયણમાં હાલે જાય છે બધા, કે બીજું કાંઈ નહીં. સ્વામિનારાયણમાં જાય ને નાત બારા કરો, ગામ બારા કરો, ભલે પોતાનો દીકરો હોય દીકરી હોય, ભલે પત્ની હોય, ઘરમાંથી કાઢી મૂકો, દયા ન રાખો એના ઉપર, અને દુઃખ દો, હેરાન કરો, તો આપણો પંથ રહેશે, નહીતર આપણો પંથ તૂટી જશે. અને બધા ગુરુઓ કે આવું કરો, સ્વામિનારાયણના જેટલા થાય ને એટલે હેરાન કરો, જેને કરીને તમને પુણ્ય થશે. શું કે? પુણ્ય થશે. લ્યો, પાપ પડશે એમ નથી કહેતા, તમને પુણ્ય થશે, અમારો પંથ ટકાવો. તો એક માણસ એને પણ કીધું, સમજાને આચાર્યને, એ કે જો સ્વામિનારાયણ બીજું કાંઈ કરતા નથી, વાત તું હારામ હારી કરે રા, ઉપદેશ કરે, ચમત્કાર બતાવે, એટલે લોકો એના થઈ જાય છે. કે તમે ગુરુ છો તો વાતું કરો ને એવી, કંઈક ચમત્કાર બતાવો શિષ્યોને. બીજાના પંથમાંથી ન લો તો કાંઈ નહીં, પંથવાળા છે એને તો હાંચવો, એ ભાગી જાય બીજા પાછા, એ તો કંઈક કરો. બોલ્યા કે અમારી પાસે નથી પાણી એટલા માટે તમને કહી રાખે, સમજા કે નહીં, પાવર છે નહીં એમને. પાવર શેનો જોઈ? નિયમ ધર્મનો. નિયમ ધર્મ, જ્ઞાન વૈરાગ્યની દ્રઢતા જીવનમાં હોય તો લોકોને ગમે, મુમુક્ષો આવે, નહીં તો મુમુક્ષો આડાવરા ભાગી જાય. ગુરુ કે અમારી પાસે તો એવું છે નહીં કે. તો એના આચાર્યો કે ઢૂંઢિયા છે, ઢૂંઢિયા જૈન પંથવાળા, એમાં અલગ અલગ હોય છે, કોઈક દેરાસર માને ને કોઈક સ્થાનકવાસી હોય ને. ઢૂંઢિયા કેમ નામ પડ્યું? ઢૂંઢિયા કરે આખો દી, પગે પગે હાલ્યા કરે ને, એટલે કંઈક હશે. ઢૂંઢિયા શબ્દ વાપરેલો શબ્દમાં નથી, એટલે બોલી નાખો તો કોઈકને દુઃખ લાગે ભલે. ઈ એવા છે, પોતાના ધર્મમાં એટલા ચુસ્ત છે કે સ્વર્ગમાંથી કોઈ કદાચ કોઈક દેવ ઉતરી આવે ને તો ઈ એને પગે ન લાગે, ઢૂંઢિયા એને પગે ન લાગે, દેવને પણ પગે ન લાગે. બીજા પારસી, મુસલમાન, સંન્યાસી, શ્રાવકના જતીઓ, કેટલા ખાખીઓ, વૈરાગી, મઠ અખાડાવાળા, કોઈ દી ન નમે એવા બધાને સ્વામિનારાયણે પોતાના સાધુ બનાવ્યા હો. હા, ઢૂંઢિયાને પોતાના સાધુ બનાવી નાખ્યા, અખાડાના મહંતોને સાધુ બનાવી નાખ્યા. શું વાત કરીએ કે સ્વામિનારાયણની કે હો, કાંઈક તો એની પાસે કંઈક જંતર મંતર તો છે કે હો. એના શિષ્યો કે તમે કરો કંઈક જંતર મંતર કે, સમજા ના? પણ સ્વામિનારાયણ જેવું થાય નહીં. ગમે એવો માણસ હોય પણ પોતાનો જૂનો ધર્મ છોડી અને સ્વામિનારાયણમાં જતા રહે છે. સ્વામિનારાયણ અમથા નતા જતા, મોક્ષ ત્યાં દેખાતો હતો ભાઈ, નિયમ ધર્મ ત્યાં દેખાતા હતા, એટલા માટે બધા જતા હતા. કઈ જલસા કરવા નતા જતા, ખાઈ પીને મોજ કરવા માટે. ઓલા ગુરુ કે પોતાના બાપ દાદાનો ધર્મ છોડે તો એને હેરાન કરો કે હો. સ્વાર્થી એવા જે ગુરુઓ, એની વાતો સાંભળીને કેટલાક ભોળા લોકો ભરમાણા અને સત્સંગીઓની સાથે વૈર પણ કર્યો છે. દુઃખ દીધા છે, જેમ પ્રહલાદના બાપે હેરાન કર્યા એવી રીતે. ગમે એટલા સંકટ આપ્યા પણ સત્સંગીઓએ સત્સંગને શિર સાટે રાખ્યો, છોડ્યો નહીં, ગમે તેમ થાય. ઘણા કુટુંબે કલેશ કર્યા, દયાએ ના આવી. પછી કેટલાક તો વાદીઓ આવ્યા શ્રીજી મહારાજ પાસે જાત જાતના પ્રશ્ન પૂછવા. એણે કરીને સ્વામિનારાયણને હરાવીએ તો ગમે એવા પ્રશ્ન પૂછે પણ સ્વામિનારાયણ પાસે તો ઉત્તર હોય બધા, તો એમાંય ફેલ ગયા. આવે સ્વામિનારાયણનું
અપમાન થાય એટલા માટે, પણ થઈ જાય પોતાનું અપમાન. પોતાને કઈ પ્રશ્નનો ઉત્તર આવડે નહીં, મહારાજ પૂછે નહીં, એટલે નીચા મોઢા કરી અને હાલ્યા જાય. તો શાસ્ત્રના વાદથી પણ શ્રીહરિને હરાવી શક્યા નહીં, પોતે હરાયા. તો એમ શ્રીજી મહારાજ અને સંતો ખાલી માર્ગમાં તો હજી આવે છે વડતાલો ગઢપુરથી સીધા, પણ વેચમાં જે જે કાર થતો જાય છે. સત્સંગીઓના બહુ સંઘ આવે, શ્રીજી તણા સંઘ વિશે સમાવે. બીજા સંઘો ભળે તો મહારાજના સંઘ ભેગા બધા ભળી જાય. જેમ સમુદ્રમાં નદીઓ ભળી જાય ને એમ સંઘ બધા ભળી જાય. જે જે ગામમાં શ્રીજી મહારાજ જાય ત્યાં ગામના ભક્તજનો વાદ્ય ગાજ્ય શ્રીજી મહારાજનું સામૈયું સન્માન કરતા હતા.